ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી 35મા લેક્ચરની શરૂઆત કરીએ. તો 35મા લેક્ચરમાં સ્વાધ્યાય 5.1 ની અંદર આપણે દાખલો પહેલા નંબરનો આખો તમને કમ્પ્લીટ ગણાવી દીધો. હવે આપણે દાખલા નંબર બીજાની શરૂઆત કરશું. તો દાખલા નંબર બીજો જોઈએ. તમને રકમની સૂચના એવી આપેલી છે, જ્યારે પ્રથમ પદ એ, મેં તમને એવું કીધું હતું પ્રથમ પદને શું કહેશું આપણે, એ તો આપી દીધું છે. જ્યારે પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત, તો સામાન્ય તફાવતને કયો સિમ્બોલ આપીશું, ડી. તો સામાન્ય તફાવત એટલે સ્મોલ ડી ના મૂલ્યો નીચે પ્રમાણે આપેલા હોય તો સમાંતર શ્રેણીના 4 પદ લખવાના છે. પેલા જે 4 પદ મળે એના જવાબ લખવાના છે. 4 ને 400 પદ મળે આપણને, પણ કેટલા કીધા છે, પેલા 4 પદ લાઈનમાં લખવાના છે. ક્લિયર? મેં તમને એવું કીધું હતું, તમારે કોઈ પણ સમાંતર શ્રેણી જ્યારે ગોતવાની થાય તો તમારે બેની જ જરૂર પડે. કોણ કોણ? એક એ અને બીજું ડી. તમારી પાસે એ અને ડી ની કિંમત હોય તો તમે ગમે તે સમાંતર શ્રેણી બનાવી શકો. ચાલો એમાંના આપણે પેલા દાખલાની શરૂઆત કરીએ. તો તમને એ આપેલા છે 10 અને ડી પણ કેટલા આપેલા છે, 10. ચાલો એ અને ડી ઉપરથી મેં કીધું સમાંતર શ્રેણી મળે તો મળે છે કે નહીં જોઈએ. ચાલો, પહેલું પદ, પહેલા પદને સિમ્બોલ શું કહેતા, હું એમ કહું એ, પેલું એટલે નીચે 1 લખી નાખો. A1 એટલે એ, બેનો મિનિંગ એક જ થાય ને. તમને બેયના મિનિંગ સમજાવ્યા હતા. એ એટલે તો 10. ચાલો 4 પદ મેળવવાના છે. પેલું તો મળી જ ગયું બેઠું. બીજું પદ હવે જો તમને બે રીતે કરાવીશ. પેલા હું સૂત્રની સ્વરૂપની મેં એવું કીધું હતું, સમાંતર શ્રેણી કોઈ પણ હોય એનું વ્યાપક સ્વરૂપ યાદ રાખવાનું. પેલું પદ કોણ હોય, એ પ્રકાર. પછી અલ્પવિરામ પછીનું કોણ હતું, a પ્લસ ડી. પણ આને નામ આપું બીજું પદ, તો આને કહી શકું a2. a2 કેવા પ્રકારનું હોય, તો a પ્લસ ડી. ચાલો એ કેટલા છે, 10 પ્લસના પ્લસ, ડી કેટલા છે, 10. બીજા પદનો જવાબ શું મળ્યો, 20. ચાલો હવે આપણે ગોતીએ ત્રીજું પદ. ત્રીજું પદ એટલે a3 એટલે 3 નંબર. પણ આપણે ત્રીજા નંબરનું યાદ કરો શું હતું, a પ્લસ 2d. a એટલે 10, 2 ના 2, ડી એટલે 10. ચાલો હવે આનું સાદુરૂપ આપીએ. 10 દુ 20, 20 વત્તા 10 એટલે 30. ત્રીજું પદ કેટલું મળ્યું, 30. 4 પદ સુધીનું કીધું છે. છેલ્લું પદ મેળવી લઈએ, ચોથું પદ. ચોથા પદને શું કહેશું, a4. a4 કેવું હોય તો એનું ચોથું પદ એટલે મેં એવું કીધું હતું, જેટલા નંબરનું પદ હોય એના કરતાં એક ડિફરન્સ ઓછું. ચોથું પદ હોય તો અહીં શું થઈ જાય, 3d. જેમ કે 3 હતું તો 2d, 2 હતું તો 1d. આ મેં સમજાવ્યું, બરાબર. ચાલો એના એ એટલે 10 પ્લસ 3, ડી કેટલા છે, 10. આનું સાદુરૂપ આપીએ. 10 ના 10, 10 તેરી 30, બરાબર. જવાબ આવશે 10, 30 ને 10, 40. 4 પદ કીધા હતા તો આપણા 4 પદ મળી ગયા. ક્યાં ક્યાં લાઈનમાં લખવાના, 10, 20, 30, 40. માગેલ 4 પદ છે. ક્લિયર? આ પેલો દાખલો ગણાવ્યો. તમે આ વ્યાપક સ્વરૂપથી મૂકી શકો. અને હવે બીજી રીતે કરવું હોય તો આવી ગણતરી ન કરવી હોય તો એ ફટાફટ કરાવીશું. બીજી મેથડ આપણે અપનાવશું, બરાબર. પાલન તો એક થાય છે, બીજું કાંઈ નથી થાય. ટૂંકમાં ડિફરન્સ બધે એડ થાય છે. બીજો ડિફરન્સ એડ થાય છે. અને આ તમને જે વ્યાપક સ્વરૂપ લખેલ તેના પ્રમાણથી ગણતરી બતાવી. હવે જે ગણતરી બતાવીશ એ આનાથી તૂટી, એટલે ટૂંકમાં ગણતરી બહુ ઓછી કરવી પડશે. એ ખાસ ધ્યાન આપજો. એટલે હવે તમને એ જ ગણતરી વાપરશું આપણે આગળ જ્યારે પણ દાખલા ગણીએ ત્યારે. બીજો શું આપેલું છે, a બરાબર -2 અને d બરાબર 0, આવું આપેલું છે. ચાલો જવાબનું કામ કરીએ. તો પ્રથમ પદ એનો સિમ્બોલ a1. પદ એટલે a ને પેલું એટલે 1 ઇઝ ઇક્વલ ટુ a બરાબર -2. ચાલો બીજું પદ મેળવવું. હવે જો હું આપણે ડિફરન્સ વાળું સૂત્ર નથી લખતો, a2 બીજા પદને શું કહેવાય, a2. મેં કીધું કે ડિફરન્સ બધામાં સરખો ઉમેરાય છે. એનો મિનિંગ એવો થયો કે ચાલો બીજું પદ હોય તો પેલા પદ કોણ હતું, a1, એમાં d ઉમેરી દેવાનું. a1 નો જવાબ ક્યાં છે, આવી ગયો -2. d કેટલા આપ્યા હતા, 0. -2 વત્તા 0 એટલે -2 જ મળે. ચાલો ત્રીજું પદ જોઈએ. ત્રીજું પદ એટલે કે કહેવાય a3. તો આગળનું પદ કોણ હતું, a2, એમાં d ઉમેરી દો. ચાલો a2 કેટલા હતા, -2, એમાં 0 મૂકો, -2 જ મળે.
ચોથું પદ 4 કીધા હતા, ચોથું પદ જો આમાં ગણતરી લાંબી ન આવી ગયો a + 2d 3d ન કરવું પડ્યું, ઉપલું છે એ મૂકવાનું, એમાં ડી જે આપ્યો છે ઉમેરી દેવાનું. a4 તો 4 છે તો આગળનું પદ કોણ હતું a3, એમાં ડી ઉમેરો, a3 નો જવાબ કેટલો છે -2 પ્લસ ના પ્લસ ડી એટલે કે 0, આનો જવાબ આવે -2. તો 4 પદ ક્યાં મળ્યા, બધા એક સરખા જ મળ્યા, -2 માગેલ 4 પદ છે. ક્લિયર? આ તમને બીજો જવાબ આવ્યો. હવે જો આ રીતે શું કામ સેલું પડ્યું, એક જ લાઈનમાં પતી ગયું. ઓલું a + 2d 3d કર્યા હોત તો આપણે નીચે બબેનું આપણે ત્રીજા અને ચોથામાં કેમ નીચે સાદરૂપ આપવું પડે, એટલો ટાઈમે બેઈ છે. તમને હવે જ્યારે પણ મેળવવાનું કહે એટલે તમને બંનેની મેથડમાં ખબર પડી જાય. ચાલો, a = 4 અને d = -3 આવી રકમ આપેલી છે. ફરીથી ઈ જ કામ, પ્રથમ પદ પેલા પદને શું કહેવાય a1 અને બીજું સિમ્બોલ કહેવાય a = a. બધે કેટલું આવ્યું છે 4. બીજું પદ મેળવશું, બીજા પદને કહેશું a2. તો હમણાં મેં આ શીખડાવ્યું કામ કરી, પહેલાનો જવાબ કોણ હતો તો a1, એમાં શું ઉમેરવાનું d ઉમેરી દેવાનું. ચાલો, a1 કેટલા છે 4 પ્લસ ના પ્લસ ડી કેટલા છે -3. હવે જોજો 4 પ્લસ માઇનસ નિશાની કઈ થઈ જાય -3, 4 માંથી 3 જાય તો 1. ક્લિયર? હવે ત્રીજું પદ એને નામ આપશું ત્રીજું છે તો a3. તો આગળનું પદ કોણ મળ્યું હતું 2, તો a2 પ્લસ d. ચાલો, a2 નો જવાબ કેટલો છે 1 આવ્યો હતો, પ્લસ ના પ્લસ d એટલે કેટલા -3, પ્લસ માઇનસ ગુણાકાર થાય એટલે માઇનસ નિશાની થઈ જાય, તો સોરી પ્લસ માઇનસ માઇનસ 1 - 3. કેટલો જવાબ આવ્યો 3 માંથી જે તો 2 મોટા પદની નિશાની -2. અને છેલ્લું પદ ચોથું પદ જેટલામાં કી એટલામાં a મૂકી દેવાનું 4, તો a4 = અને પેલાનું કોણ હતું તો a3, એમાં કોણ ઉમેરી દેવાનું d જેટલો આપ્યો છે ઉમેરવાનું. a3 કેટલા છે તો -2 પ્લસ d કેટલું છે -3. તો જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો, -2 ના 2 પ્લસ માઇનસ નિશાની કઈ થઈ જાય ગુણાકારમાં -3 ના 3. તો માઇનસ માઇનસ પ્લસ 3 ને 2 5, અને નિશાની કઈ મોટા પદ તો -5. ચેક કરી લેવાનો આન્સર. તેથી 4 1 -2 -5 માગેલ કેટલા પદ કીધા હતા 4 પદ છે. 10 કે તો આવડી જાય 10 પદ મેળવતા. ક્લિયર થઈ ગયું? હવે ચાલો આપણે નેક્સ્ટ પેજની અંદર આપણે વાત કરશું દાખલા નંબર કેટલામાં પહોંચેલા છે, કેટલામાં 3 થયા ને આપણે ચોથો દાખલો પહોંચ્યા. ચાલો ચોથો દાખલો જોઈ લઈએ નેક્સ્ટ પેજની અંદર. ચાલો દાખલા નંબર 4. ચોથાની વાત કરીએ. શું કીધું છે a બરાબર -1 અને b બરાબર 1/2. રેડી? ચાલો, પ્રથમ પદને સિમ્બોલ આપશું a1 = a. કેટલું છે -1, પેલું તો બેઠું જ મળી જાય. બીજું પદ એટલે a2. શું કરતા ઉપરનું એટલે a1 પ્લસ b એવું કરતા. ચાલો, a1 નો જવાબ કેટલો છે -1 પ્લસ ના પ્લસ d કેટલા છે 1/2. અહીંયા જેને આપજો, આ જોતા ખબર પડી જાય, અડધું અને આ એક આખું, એકમાંથી અડધું જાય એટલે અડધું જ મળે, પણ મોટાની નિશાની એટલે -1/2. આનો જવાબ કરવાની પણ જરૂર નથી. ચાલો, હવે આવશે ત્રીજું પદને શું કહેવાય a3 = આગલું કોણ હતું તો a2, એમાં કોણ ઉમેરશું ડિફરન્સ આપણો. તો a2 નો જવાબ કેટલો છે -1/2. d કેટલો હતો 1/2. જોઈ
આ -1/2 પ્લસ 2 માંથી સરખું સરખું જાય એટલે શું જવાબ આવે 0 બાદબાકી અને છેલ્લે આવશે ચોથું પદ ચાલો ચોથું પદ એટલે a4 ચાલો આગલું કોણ હતું a3 પ્લસ b a3 નો જવાબ કેટલો છે 0 પ્લસ 1/2 0 વાર 1/2 ઉમેરો કે ફેરફાર થાય ને જવાબ એનો ઈ જ મળે 1/2 ચાલો ચાર પદ કીધા હતા તેથી કરીને નીચે લખી નાખશું લાઈનમાં -1 બીજાનો જવાબ આવ્યો તો -1/2 ત્રીજું પદ આવ્યું હતું 0 ચોથું પદ આવ્યું હતું 1/2 આ માગેલ કેટલા પદ છે 4 પદ છે ક્લિયર તો આપણો જે પેલો દાખલાની વાત કરીએ પેલો જે દાખલા બીજાની અંદર 5 છે કેવી જે છે ચાલો 4 પૂરા થઈ ગયા હવે વાત કરું તો છેલ્લો દાખલો છે એ દાખલા બીજાનો 5 જો બધા દાખલા ગણાવું છું એટલે તમે ખાલી એક વાર ગણશો એટલે બીજા તમને મોઢે આવડી જશે પેટર્ન યાદ રહી જાય એટલે આ પોઈન્ટ વાળો છે કાંઈ વાંધો a = 1.25 અને b = -0.25 કાંઈ વાંધો નહીં જેમ કરીએ છીએ એમ કરવાનું ઉતાવળ કરવાની પ્રથમ પદ એટલે કે a1 એ કહેવાય પેલું તો મળી જ જાય બેઠું -1.25 ચાલો હવે વારો આવ્યો બીજા પદનો એટલે કે બીજું પદ = બીજા પદને કહેવાય a2 એટલે પેલું કોણ હતું a1 એમાં d ઉમેરી દો ચાલો a1 નો જવાબ કેટલો હતો -1.25 પ્લસ ના પ્લસ d કેટલા છે માઈનસ એટલે કાઉન્સમાં રાખ્યું -0.25 ચાલો આનો જવાબ લખાવું છું -1.25 પ્લસ માઇનસ ગુણાકારમાં માઇનસ થઈ ગયું 0.25 હવે જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો માઇનસ માઇનસ પાછા કેવા થાય પ્લસ પણ નિશાની માઇનસ એટલે 1.50 1.25 માં 0.25 ઉમેરો કેટલું થાય 1.50 ત્રીજું પદ a3 આગલું કોણ હતું બીજા નંબરનું a2 એમાં d ઉમેરી દો ચાલો બીજાનો જવાબ કેટલો આવ્યો હતો -1.50 પ્લસ ના પ્લસ d કેટલું હતું -0.25 આનું સાદુરૂપ આપી દઈએ બરાબર નીચે બરાબર -1.50 પ્લસ માઇનસ -0.25 માઇનસ માઇનસ પાછા પ્લસ થાય નિશાની તો માઇનસ જ આવશે હવે આમાં ઉમેરો એટલે કેટલા જવાબ થાય 1.75 50 માં 25 નાખો એટલે -1.75 છેલ્લું પદ એટલે કે ચોથું પદ જેને કહેવાય a4 તો આગલું કોણ હતું a3 એમાં આપણો d ઉમેરી દો a3 નો જવાબ કેટલો હતો -1.75 પ્લસ -0.25 આનું સાદુરૂપ આપી દેશું -1.75 પ્લસ માઇનસ ગુણાકારમાં -0.25 પાછું માઇનસ માઇનસ શું થાય પ્લસ થાય તો આમાં ઉમેરો એટલે રાઈટ કેટલા થઈ જાય 2.00 થાય એટલે 2 જ કહેવાય તો આપણને આ 4 જવાબ મળી જાય એનો જવાબ પાછળ આપણે લખી નાખશું તેથી -1.25 આ પેલો જવાબ હતો પછી -1.50 -1.75 અને -2.0 આ માગે 4 પદ ક્લિયર હાલો દાખલા નંબર બીજો છે ને આ બધા દાખલા આપણે જોઈ લીધા હવે આપણે જોવાનું છે દાખલા નંબર કેટલામો બીજો તો સાવ સીધી દાખલો છે બરાબર બધાને સમજાઈ જશે એવો છે સૂચના એવી આપેલી છે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ
અને સામાન્ય તફાવત શોધો. આ કઈ અઘરું છે નહીં. પ્રથમ પદ ગોતવાનું, સામાન્ય તફાવત શોધવાનું. શ્રેણી તમને એકદમ રેડી આપી દીધી છે. પેલા પદ એટલે પેલો નંબર હોય, પેલો નંબર વાળા પ્રથમ પદ કહેવાય અને બે વચ્ચેનો ડિફરન્સ સામાન્ય તફાવત. બરાબર. એટલે આ કઈ દાખલા અઘરા છે. ચાલો જોઈ લઈએ. એટલે કે તમને આ જે બેઝિક છે, જે પાછળ ચેપ્ટર તો હકીકતે વ્યવસ્થિત ચાલુ નથી, ચાલુ થશે એટલે આ બધું તમને ખબર પડી જશે. એના માટે આ બધું આવડવું જરૂરી છે. પહેલી શ્રેણી એવી આપી છે 3 1 -1 -3. આમાં કઈ જ દીધું છે સમાંતર શ્રેણી, એટલે આપણે ચેક નથી કરવાની. આ જે શ્રેણી છે સમાંતર જ છે, આપણે તો એને ડી જ ગોતવાના છે જવાબમાં. એ એટલે પેલું પદ કોણ કહેવાય? આમાં પહેલા નંબરનું કોણ છે? 3. હવે ડી નો જવાબ કેમ મળે? a2 - a1. બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું. બરાબર ના બરાબર. બીજું પદ કોણ છે આમાં? 1 સૂત્રના માઇનસ a1 એટલે પેલું પદ 3 માંથી એક જે તો 2 પદ, નવટાની નિશાની -2. એનો જવાબ 3 ને બીનો જવાબ કેટલો આવ્યો? -2. ચાલો આવડી જાય. આ પ્રકારનું કામ આપેલું છે. ચાલો આપણે જોઈ લઈશું વ્યવસ્થિત. ખાસ કરીને સરવાળા બાદબાકીમાં ભૂલ ન થાય એવું દરેક ધ્યાન રાખવાનું છે. નિશાની મહત્વની હોય છે આવામાં. ચાલો બીજો જોઈએ. શ્રેણી કઈ આપી છે? -5 -1 3 અને 7. આ રીતની શ્રેણી આપેલી છે. ચાલો એ અને ડી ગોતવાનું છે. એ કોણ કહેવાય? તો પેલા નંબરનું હોય એ કહેવાય, પ્રથમ. ચાલો -5. હવે ડીમાં ઉતાવળ નથી કરવાની, સૂત્ર મૂકી દેવાનું. a2 - a1. બીજામાંથી પેલું બાદ કરવાનું. બીજું જે આપ્યું બીજું કોણ છે? અહીંયા a2 -1. સૂત્રના માઇનસ મૂકી દેવાના. a1 એટલે -5 છે. જો એટલે અહીંયા માઇનસ મૂકવા હોય તો હવે કામ કરજો. -1. બે નિશાની બાજુમાં એટલે કયા સ્વરૂપમાં કહેવાય? ગુણાકાર. માઇનસ માઇનસ કઈ થઈ જાય? પ્લસ. 5 પ્લસ માઇનસ માઇનસ. 5 માંથી એક જાય તો 4. મોટાની નિશાની પ્લસ, તો જવાબ આવ્યો +4. ક્લિયર? તમારો તફાવત કેટલો મળ્યો? ડી. ડી જ બધાયમાં હોય, જેનો ચેક કરી લો. 3 માં 7 કેટલા ઉમેરો? ડી જેટલા જ ઉમેરાવે તો શ્રેણી બની. 3 માં 4 ઉમેરો, 5 6 3 4 5 6 ને 7. ક્લિયર? બધાયમાં 4 નો ડિફરન્સ છે એવું બતાવવામાં આવે છે. આમાં કેટલાનો છે? -2 નો ડિફરન્સ છે. જોજો જે તમારો જવાબ છે. આ મિનિંગ શું છે એ પણ સમજાવી દઉં એટલે તમને વાંધો આવે. ચાલો આ બીજી શ્રેણી પૂરી થઈ ગઈ. હવે વાત કરીએ તો નંબર 3. ત્રીજી શ્રેણી શું આપેલી છે? અપૂર્ણાંકમાં આપેલી છે. કાંઈ વાંધો નહીં. 1/3 5/3 9/3 13/3. આ રીતે અનંત સુધી જાય છે. આપણે તો એક જ ટાર્ગેટ છે એ ગોતવાનું. એ એટલે પ્રથમ પદ કોણ છે આમાં? પેલા નંબરનું 1/3. બીજું ટાર્ગેટ છે ડી ગોતવાનું. ડી નું સૂત્ર શું છે? a2 - a1 = બીજા નંબરનું કોણ? તો 5/3 -a1 1/3. બંનેના છેદ સરખા છે, છેદ આખો થઈ જાય. નીચે એકવાર લખવાનું 3. અંશની સાદી બાદબાકી. 5 - 1. 5 માંથી એક જાય તો 4/3. બીનો જવાબ શું આવ્યો? 4/3. આ બધી શ્રેણી વચ્ચે ડિફરન્સ કેટલો છે? 4/3 જેટલો ડિફરન્સ છે. એકસરખો. ચાલો હવે આપણું છેલ્લા નંબરનું જોઈએ. દાખલા 3 નો ચોથો. બધા પ્રકારનો આ બેઝિક આવડી જાય એટલે વાંધો આવે. આમાં પોઈન્ટ વાળી 0.6 1.7 2.8 3.9 આવી રીતે શ્રેણી ચાલે છે. ચાલો હવે આપણે કામ કરવાનું છે કરશું. એ એટલે જે પેલા નંબરનું છે એને પ્રથમ પદ કહેશું. 0.6. ડી મેળવવાનું છે. સૂત્ર શું છે એનું? a2 - a1. બીજા પદમાંથી પેલું બાદ કરો તો 1.7 માઇનસ પેલું કોણ છે? 0.6. ચાલો 1.7 માંથી 6 જાય કેટલું વધે? 1 ના 1 1.1 આન્સર આવશે. ક્લિયર? તો આપણે આજના લેક્ચરમાં આખા બે દાખલા ગણ્યા. દાખલો બીજો અને દાખલો ત્રીજો. તો આજના લેક્ચરના વ્યવસ્થિત આખી બુકમાં લેક્ચર ઉતારીને તો આગળના લેક્ચર પેલા બાકી હોય તો પેલા એ પૂરા કરવાના, પછી ઉતારવાનો.
અને ઉતારાઈ જાય જે લેક્ચર ઉતારો હોય ને એ જ દિવસે તે લેક્ચરની સાંજે રફ બુકમાં એકવાર મોઢે ને એકવાર જોઈને તૈયારી કરશો તો જ તમને ખબર પડશે કે તમને સમજાણું કે આવ્યું કે નહીં. ક્લિયર? આ રીતે તૈયારી કરવાની રહેશે તો જ આ ઓનલાઈનના માધ્યમથી તમે કંઈક મેળવી શકશો ને કંઈક ફાયદો તમને થશે. રોજે રોજનું કામ રોજ કરતા રહેજો. દર વખતે સૂચના આપું જ છું, ક્લાસમાં હોઉં છો બધા ત્યારે પણ બહુ ઘણીવાર કહું છું. આમાં પણ કહીશ ત્યારે પણ અનુભવ સાચો તો અનુભવ એવા વિદ્યાર્થીઓને હશે જ અત્યારે જે 10મામાં ફેલ થયા છે બધાને પૂછજો. બધાએ બહુ જલસા કર્યા હોય પહેલાં તો અમે ભેગું કરી લેશું. આમાં કાંઈ ભેગું થાય નહીં. રોજે રોજની તૈયારી કરો, પછી ભલે થોડો ટાઈમ એન્જોય કરો. રોજે રોજનું કરેલું હશે તો તમને કંઈ તકલીફ પડશે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી. ધન્યવાદ, આભાર.